સુરતની સ્વિમેર હોસ્પિટલથી મળતી વિગત મુજબ અમદાવાદમાં રહેતી 24 વર્ષીય ડોક્ટર ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્વિમેર મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સ્વિમેરમાં એનેસ્થેસિયા વિભાગમાં ફરજ બજાવતી હતી. જોકે તેને 2-3 દિવસથી તાવ આવતો હતો, જેની તબિયત વધુ પડતા સારવાર માટે મંગળવારે સ્વિમેર હોસ્પિટલ દાખલ કરી હતી, જ્યાં તેનો ટેસ્ટ કરતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ દાખલ કરી હતી, જ્યાં આજે વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. મહાનગરપાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલના મહિલા ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુના મોત થયું છે. જે હોસ્ટેલમાં ડોક્ટર ધારા ચાવડા રહેતા હતા, ત્યાં ગંદકીની ભરમાર જોવા મળે છે. હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ, ગટર ઉભરાતી નજરે આવી છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી છે અને દારૂની બોટલો પણ મળી આવી છે.